દાદા મારે લિંક આવી જાય તો બરાબર યા કે ગુજરાતીમાં ચેનલ લાઈવ કરતો ને આમ પૂરું એટલે હાલે યુટ્યુબમાં આવી જાય ભાગવત ભગવાન કી જય. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદ યદપત્ર નેત્ર येन त्वया भारत तेलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीपः. स्वस्ति श्री सरस्वत्यै सद्गुरु परमा लम्बोदरं नमस्तुभ्यं सततं मोदकप्रिय निरविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जयन्ती मंगलकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते. चित्रं वटतरोर्मूले वृद्धा शिष्या गुरोर्युवा गुरोस्तु मौनं व्याख्यानम्
अस्ति स्वस्तरुणीकराग्रविगल कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतनादवेणुलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्तस्तत्निबद्धनी विलस गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलम् नारं किशोराकृति बोले श्री द्वारिकाधीश की जय। श्रीमद्भागवत महापुराण की जय। आद्य शक्ति गात्राणमात की जय। संत श्री राधेश्याम बापुनी जय। सद्गुरु श्रीनाथ भगवान की जय। पितृनारायण देव की जय। ओम नमः नमः पार्वती पतये ओम ओम ओम। श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञના ચતુર્થ દિવસે જ્યારે પ્રાતઃકાલમાં સર્વ સ્થાપિત દેવતાઓના ચરણોમાં વંદન કરી ભગવાનના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણને વંદન કરી સદગુરુદેવને વંદન કરી તેમજ આવેલા વાળા પરિવારના આંગણે આવેલા તમામ ભગવદીય શ્રોતાજનો મહેમાનો ભગવત પ્રેમીઓ બ્રાહ્મણો તેમજ અમારા સંગીતના સાધકો સર્વને બધાને હૃદયથી જય દ્વારકાધીશ જય ભગવાન। આવો આજની કથાનો આરંભ કરતા પરમાત્માના હરિગુણ ગાઈએ ત્યારબાદ ચોથા દિવસની કથાને આપ બધા શ્રવણ કરીએ થોડી વાર માટે પરમાત્માનું કીર્તન કરીએ। ભજો બાલ મુકુંદ પ્યારે ગિરિધારી 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 ભજો બાલ મુકુંદ પ્યારે ગિરિધારી
આવો આજની કથાને પરમાત્માના હરિગુણ ગાઈ અને એ કથાનો આપણે આરંભ કરીએ. વાળા પરિવારના આંગણે સમસ્ત પિતૃઓની પ્રસન્નતા માટે તેમજ એના આશીર્વાદ પ્રાપ્ત થાય અને એ પિતૃઓનો રાજીપો થાય. એ જે લોકની અંદર હોય ત્યાં પરમાત્મા એમને આનંદ આપે એવા કલ્યાણકારી સંકલ્પથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે ચતુર્થ એટલે કે ચોથો દિવસ, અને એમાંય ચોથા દિવસની અંદર આજે પરમાત્માનું જેને હૃદય કહી શકાય અને મધ્યમ દિવસ જેને કહી શકાય કથાનો, એ કલ્યાણકારી દિવસે જ્યારે આ સુયોગે જ્યારે આપ બધા જ્યારે કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો, તો એ અવસરે વાળા પરિવાર ઉપર પરમાત્માએ એવી કૃપા કરી છે, પરમાત્માના એવા આશીર્વાદ છે અમારા યજમાન શ્રી ઉપર, એમના સદગુરુદેવના આશીર્વાદ છે, એમના શુભ સંકલ્પથી આ કથાને જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આ કથામાં આજે ત્રિવેણી સંગમ ભેગો થયો છે. જેવી રીતે આપણે આ બરોબર શેત્રુજીના બે કિનારાની વચ્ચે બેઠા છીએ, એવી જ રીતે આજની આ કથાની અંદર ભગવાન શ્રી રામચંદ્રનું અને કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું છે. એ પરમ મંગલકારી દિવસે જેમ જેમ કથાના દિવસો જતા જાય એમ આનંદ આવતો જાય. ગઈકાલે આપણે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય કર્યું, આજે વામનજીનું પ્રાગટ્ય થશે, રામનું પ્રાગટ્ય થશે અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય કથામાં થવાનું છે. તો આ ભાગવત કથાની અંદર અમારા પરમ સ્નેહી મિત્ર અમારા ગુરુવર્ય એવા દિનેશ દાદા એ પણ અમારી કથાની અંદર પધાર્યા છે. એમનું પણ હૃદયથી વ્યાસપીઠેથી હું સ્વાગત કરું છું, એમને હૃદયથી દંડવત નમસ્કાર કરું છું. જે મારા ગુરુ બંધુ છે અને જેમની પાસેથી અમારા જીવનની અંદર ઘણા બધી એવી શૈલી પ્રાપ્ત થઈ છે, એમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે કે જીવનમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ, એક બ્રાહ્મણનું કર્મ શું કહેવાય, એ કર્મનિષ્ઠ બ્રાહ્મણ છે. એટલે એમને હૃદયથી હું નમસ્કાર કરું છું, આવકારું છું. વાળા પરિવાર પણ એનું સ્વાગત કરે છે. એમની સાથે અમારા મિત્ર પ્રતિક બાપુ પણ એ પધાર્યા છે. અંબિકા સાઉન્ડ અમારા ખાસ મિત્ર છે. એ પણ તો વાળા પરિવાર ખરેખર ભાગ્યશાળી છે કે એને ત્રિવેણી સંગમ ભેગો કર્યો છે, અને એ ભાગ્યશાળી હોય ને ત્યાં આ બધા યોગ ધીમે ધીમે બનતા રહે. આવા વિદ્વાન વક્તાઓ ભાગવતની અંદર પધારે તો આજના દિવસની કથાને આપણે શ્રવણ કરીએ. અહીંયા આપણે શ્રવણ ભક્તિ કરવા માટે
બિરાજિત થયા છે. તો ગઈકાલની કથામાં ભગવાન શ્રી નૃસિંહ નારાયણ પ્રગટ થયા અને દૈત્યરાજ હિરણ્યકશ્યપુને ઉદ્ધાર કર્યો છે. અને એ જ સમયે ભગવાનનું સ્વરૂપ એકદમ ઉગ્ર સ્વરૂપ છે. સિંહ અને માનવનું રૂપ પરમાત્માએ લીધું છે. આ જગતની અંદર જ્યારે જ્યારે પરમાત્માને જેવા અવતારની જરૂર પડી છે ને, ત્યારે જેવી ભક્તોને જરૂર પડી છે ને એવા અવતારે પરમાત્મા પ્રગટ થયા છે. તમે જુઓ, વિચાર કરો કે ભગવાન શ્રી નૃસિંહને પણ એક પ્રાણીનો દેહ ધારણ કરવો પડ્યો છે. એ શા માટે? ભક્તના માટે. અને પ્રહલાદજીએ પરમાત્માને પોકાર કર્યો છે, એમને યાદ કર્યા છે. એ જ સમયે જ્યારે નૃસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે એનું ઉગ્ર સ્વરૂપ હતું. અર્ધું શરીર સિંહનું છે અને અર્ધું શરીર છે ને એ માનવનું છે. એ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. અને એમને શાંત કરવા માટે અનેક દેવી દેવતાઓ આવ્યા છે. પરમાત્મા ક્યારે પ્રગટ થયા? વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી, વૈશાખ સુધી 14 ના દિવસે સંધ્યાકાળ સમયે ભગવાન સ્વયં નૃસિંહ સ્વરૂપે પ્રગટ થયા અને દૈત્યરાજ હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો છે. ઉદ્ધાર કરવા માટે ભગવાનને નૃસિંહનું રૂપ ધારણ કરવું પડ્યું છે. અને ત્યારે ભગવાને ભક્તના માટે અનેક અવતારો લીધા છે. ભગવાન ખૂબ ક્રોધાયમાન થયા છે, ઉગ્ર સ્વરૂપ છે. એ સ્વરૂપને શાંત કરવા માટે અનેક દેવી દેવતાઓ આવ્યા છે અને પરમાત્માને શાંત કરવા માટે સ્તુતિ કરે છે. બોલો દ્વારિકાધીશ કી જય. અને અનેક દેવી દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. ભાગવતજીની અંદર લખ્યું છે કોણે કોણે ભગવાનને શાંત કરવા માટે સ્તુતિ કરી છે. અહીંયા તો સ્વયં બ્રહ્મા, ઇન્દ્ર, અનેક ઋષિમુનિઓ, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો, સર્વ માનવ, પ્રજાપતિ, ગંધર્વ, ચારણ, યક્ષ, કિમપુરુષો, વૈતાલિકાઓ, કિન્નરો અને વિષ્ણુના પાર્ષદો બધા જ સ્તુતિ કરે છે. પણ કોઈનાથી પરમાત્મા નૃસિંહ નારાયણ શાંત થતા નથી. એટલો બધો ક્રોધ હતો ભગવાનને, કારણ કે ભક્ત પ્રહલાદની ઉપર અનેક એને મારવા માટે પ્રયાસો કર્યા છે હિરણ્યકશ્યપે. એટલા માટે ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. એ ક્રોધને શાંત કરવા સ્વયં પરાંબા
બ્રહ્માંડ ભાંડોદરી કરુણામયી મણિદીપ નિવાસિની માં ભગવતી અષ્ટભુજા એ લક્ષ્મીજી પણ આવે છે. અને એ લક્ષ્મીજી સ્વયં નૃસિંહને શાંત કરવા માટે પ્રાર્થના કરે છે કે હે નાથ, હે સ્વામીનાથ, આપ શાંત થાઓ. પણ પરમાત્મા શાંત થતા નથી. અને લક્ષ્મીજીએ પણ પહેલી વાર પરમાત્માને એટલા ક્રોધાયમાન સ્વરૂપની અંદર જોયા છે. લક્ષ્મીજીને થયું કે ક્યારેય મારા નાથે, મારા પતિદેવે આટલો બધો ક્રોધ નથી કર્યો. આ ક્રોધ કરવાનું કારણ શું હશે? અને ભગવાન કેમ શાંત? આટલા બધા દેવી દેવતાઓ, પાર્ષદો, ઋષિમુનિઓ આવ્યા છે, સ્તુતિઓ કરે છે, પણ શાંત નથી થતા. તો આને શાંત કરવા માટે શું કરવું? અને ત્યારે એ સમયે પરાંબા લક્ષ્મીજી પ્રહલાદજીને કહે છે કે હે પ્રહલાદજી, આજે તો નારાયણનો ક્રોધ છે ને અતિ છે, આ કોઈનાથી શાંત નહીં થાય. માટે હે પ્રહલાદ, આપ જઈ અને સ્વામીનાથને, સ્વયં નારાયણને આપ શાંત કરો. કારણ કે અત્યાર સુધીમાં મેં પહેલી વાર આવું ઉગ્ર સ્વરૂપ પરમાત્માનું જોયું છે. એટલા માટે પ્રહલાદજીને એ 5 વર્ષના બાળકને લક્ષ્મીજી કહે છે કે જા બેટા, તું સ્વયં નારાયણની સ્તુતિ કર, એટલે નારાયણ શાંત થશે. એ જ નૃસિંહ ભગવાન શાંત થશે. અને ત્યારે એ જ નાનકડો બાળક પ્રહલાદજી આવી 2 હાથ જોડી અને નારાયણને, ભગવાન નૃસિંહ નારાયણને સુંદર મજાની સ્તુતિ કરતા કહે છે, બ્રહ્માદય સુરગણા મુનયો સત્વે સ્વયં પ્રહલાદજી નારાયણને કહે છે કે હે પરમાત્મા, હે પરમપિતા, હું તો એક અસુરનો પુત્ર છું, અસુરનો બાળક છું. આપના તો હું કેવા ગુણગાન ગાઈ શકું? આપની તો હું શું સ્તુતિ કરી શકું? સ્વયં બ્રહ્મા, સ્વયં શિવ, ઇન્દ્ર, બધા જ દેવી દેવતાઓ આપને સ્તુતિ કરે છે. હું તો અસુર કુળનો એક સામાન્ય બાળક છું. માટે હે પરમાત્મા, હું આપની સ્તુતિ કેવી કરવી ને એ નથી જાણતો. બ્રહ્માદિ ઋષિ મુનિઓ, સિદ્ધ પુરુષો સદાયને માટે નિરંતર તમારું ગુણગાન ગાય છે. અને એમની સાત્વિક બુદ્ધિ છે, એનું મન છે, એનું ચિત્ત છે, તમારા શરણની અંદર સમર્પિત કરે છે. તેમજ આપણા તો એટલા બધા ગુણો છે કે કદાચ ને કોઈ અસુર હોય કે કોઈ પાપી વ્યક્તિ હોય તો એને પણ આપ સદગતિ આપો છો. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા.
કહે છે, હે કરુણા નિધાન, હે પરમપિતા પરમેશ્વર, આપની કૃપાનો કોઈ પાર નથી. તમે એવી કૃપા કરો છો કે કદાચ કોઈ અસુર જાતિની અંદર કે કોઈ જીવે એવા કર્મ કરેલા હોય ને તો એને તમે માફ કરી દો છો. ગમે એવો જીવ હોય એનો તમે ઉદ્ધાર કરનારા છો, એની સદગતિ આપનારા છો. સમયે તમે એનો સંહાર પણ કરો છો, એનો ઉદ્ધાર પણ કરનારા છો. ત્યારે આ સ્તુતિ કરીને એટલે ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા છે અને એના ક્રોધને શાંત કર્યો છે. એકદમ ક્રોધાયમાન હતા ને ભગવાન શાંત થઈ ગયા પ્રહલાદજીથી. અને શાંત થયા છે એ સમયે ભગવાન સ્વયં નૃસિંહ નારાયણે કીધું કે હે બેટા પ્રહલાદ, હવે હું તારી ભક્તિથી રાજી થયો છું, શાંત થયો છું. બેટા તારે શું જોઈએ છે? વરદાન માંગ. અને ત્યારે 5 વર્ષના એક નાના બાળકે પ્રહલાદે ભગવાન પાસે શું માંગ્યું છે? જો પ્રહલાદની ભક્તિને આપણે પ્રહલાદના ચરિત્રને સાંભળીએ ને એટલે પ્રહલાદની ચરિત્ર સાંભળવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે આ ચરિત્રનું આપણે સમજવા માટે આમાંથી સાર લેવો હોય તો શું લઈ શકાય? તો પ્રહલાદજી શું માંગે છે? ભગવાન સ્વયં કહે છે કે બેટા તારી ઈચ્છા પડે ને એ આજ વરદાન માંગી લે. આજે હું તારા ઉપર સંપૂર્ણ પ્રસન્ન છું. ત્યારે પ્રહલાદજીએ શું માંગ્યું છે? અહીંયા પ્રહલાદજીએ કીધું કે હે ભગવાન, હે પરમપિતા, હે નૃસિંહ નારાયણ, મારે બીજું કાંઈ નથી જોતું. તમારા દર્શનથી હું પાવન થયો છું. ત્યારે નૃસિંહ પરમાત્માની પાસે 5 વર્ષનો બાળક કહે છે કે હે પરમપિતા, હે ભગવાન નૃસિંહ નારાયણ, મારે બીજું કાંઈ નહીં પણ મારી એક જ ઈચ્છા છે. તો નારાયણ કહે છે કે બેટા શું ઈચ્છા છે? બોલ. ત્યારે કહે છે કે મારા પિતાએ તમારો અપરાધ કર્યો છે. એ વિષ્ણુ નામના તત્વને સદાયને માટે એ દુશ્મનાવટ કરી છે, ક્યારેય તમારું નામ નથી લીધું. એ અસુર જાતિએથી ઉત્પન્ન થયા છે. તો હે ભગવાન નૃસિંહ, મારે બીજું કાંઈ નહીં પણ મારા પિતાને સદગતિ આપજો, એનો ઉદ્ધાર કરનારા બનજો. 5 વર્ષના બાળકે પોતાના પિતાની સદગતિ માંગી છે કે મારા પિતાનો આપ ઉદ્ધાર કરો. ત્યારે ભગવાન શું કહે છે? સ્વયં નારાયણ એમ કહે છે, ભગવાન બોલે છે કે ત્રિસપ્તભિઃ પિતા પૂત પિતૃભિઃ સહ તૈન્નદઃ યત સાધયસ્ચ ગૃહે જાતા ભવન્યૈ કુલ પાવનઃ. સ્વયં ભગવાન શું કહે છે કે પ્રહલાદ, બેટા તે તારા પિતાની સદગતિ માંગી છે ને, એની મોક્ષની ગતિ માંગી છે ને, તો જા બેટા, હું તને કહું છું સાંભળ કે ત્રિસપ્તભિઃ પિતા પૂતઃ, કે તે તો તારા પિતાની સદગતિ ખાલી માંગી છે. બાકી તારા ઉપર હું એટલો બધો પ્રસન્ન છું ને બેટા કે કદાચ તારી 21 પેઢીએ આ અધર્મ કર્યો હોય ને તો હું 21 પેઢીનો ઉદ્ધાર કરી દઈશ. એ માંગ્યું છે પરમાત્મા સ્વયં કહે છે. તારી એક નહીં પણ 21 પેઢીનો હું ઉદ્ધાર કરી. ત્રિસપ્તભિઃ પિતા પૂતઃ પિતૃભિઃ, તારી 21 પેઢીનો ઉદ્ધાર કરીશ. આ તો હિરણ્યકશ્યપુની વાત છે. પણ કદાચ આવા 21 હિરણ્યકશ્યપુ થશે ને તારા વંશની અંદર, તોય હું એની સદગતિ કરીશ. આ પરમાત્માની પ્રહલાદની ભક્તિ છે. એટલા માટે સદગતિ માંગી છે અને પરમાત્માએ કીધું તારા પિતાને હું સદગતિ આપીશ. પણ જો અહીંયા ભગવાન સપ્તમ સ્કંધની અંદર 10મા અધ્યાયના 22મા શ્લોકની અંદર ભગવાન સ્વયં પ્રહલાદને ટકોર કરે છે
ઈ ટકોર આપણે સાંભળવા જેવી છે, એ આપણને લાગુ પડે છે. એ શું કે છે? ગુરુ ત્વમ પ્રેત કાર્યાણિ હેતુભો તસ્ય સર્વશ મદંગ સ્પર્શનેનાંગ લોકાન્યાસ્યતિ સુપ્રજાઃ. અહીંયા પ્રહલાદજીને ભગવાન કહે છે કે સદગતિ તો હું આપી દઈશ, કદાચ તારી 21 પેઢીના પિતૃ હોય ને તો એનો તો હું આજે ઉદ્ધાર કરી દઈશ. બીજું વિશેષ કહે છે, શું કહે છે કે કુરુત્વમ પ્રેત કાર્યાણિ પિતુઃ પૂતસ્ય સર્વશઃ. પ્રહલાદ સાંભળ, તારા પિતાને મારો સ્પર્શ થયો છે ને તો એની સદગતિ થઈ જશે. પણ સાંભળ, શાસ્ત્રનો નિયમ છે કે જ્યાં સુધી એ જીવની પિતુઃ પૂતસ્ય સર્વશઃ, જ્યાં સુધી એની અંત્યેષ્ટિ ક્રિયા નહીં થાય ને ત્યાં સુધી એમને સદગતિ નહીં મળે. આ દરેક જીવોને આ નિયમો લાગુ પડે છે, આપણા બધા માટે છે. બધા જ આપણા સત્ય સનાતન ધર્મની સંપ્રદાયમાં છે ને બધાને માટે લાગુ પડે. ભગવાન કહે છે કે મારા અંગનો એને સ્પર્શ થયો છે ને તારા પિતાને, એટલે સંપૂર્ણ રીતે તે પવિત્ર થઈ ગયો. અસુર હતો ને તોય પવિત્ર થઈ ગયો. જો ભગવાન જેને સ્પર્શ કરે ને એને પવિત્ર બનાવી દે, તો એનો સ્પર્શ થઈ ગયો છે એટલે એ પવિત્ર બની ગયો છે. પણ છતાંય હું તને કહું છું, સ્વયં ભગવાન કહે છે, સાંભળ, કે હે પ્રહલાદ, મેં તો એને સ્પર્શ કર્યો છે, એની સદગતિ થઈ ગઈ છે, પણ શાસ્ત્રનો નિયમ પણ છે કે આની પાછળની ક્રિયા છે ને એ શાસ્ત્રોક્ત રીતે તમે બધી ક્રિયાઓ છે ને એ કરજો, નકર આ પ્રેતપણાને પામશે. પ્રેત કાર્યાણિ પિતુઃ પૂતસ્ય, એટલે એ પ્રેતપણાને ન પામે ને એના માટે એમની પાછળ સદગતિ, જે અંત્યેષ્ટિ ક્રિયા, જેને આપણે શું કહીએ છીએ, શ્રાદ્ધ ક્રિયા. નારાયણે સ્વયં આવી અને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો છે ને, છતાંય ભગવાન પ્રહલાદને કહે છે કે એની પાછળની જે બધી વિધિ છે ને એ વિધિ વિધાન શાસ્ત્રોક્ત એ બધું કરજે. અંત્યેષ્ટિ ક્રિયા એટલે આપણે જે આપણા પિતૃઓની પાછળ શ્રાદ્ધ ક્રિયામાં પિંડદાન કરીએ છીએ, તર્પણ કરીએ છીએ, એને અંત્યેષ્ટિ ક્રિયા કહેવામાં આવે. ભગવાન ખુદે પ્રહલાદને કીધું છે. આપણે સારું લાગે એટલા માટે નથી કરતા, પિતૃઓની સદગતિ માટે. શાસ્ત્રમાં ભાગવતજીના 7મ સ્કંધના 10મા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન બોલ્યા છે કે આ બધી અંત્યેષ્ટિ ક્રિયા છે ને પિતૃઓ પાછળ થવી જોઈએ, નકર એની અસદગતિ થાય, એની સદગતિ ન થાય. ભગવાને ખુદે સ્પર્શ કર્યો છે તો પણ કહે છે. અને આપણે પણ આપણા પૂર્વજોની પાછળ આવી બધી ક્રિયાઓ કરીએ છીએ ને, બધાને આપણે બધાને લાગુ પડે આ અંત્યેષ્ટિ ક્રિયાઓ. પિતૃઓની પાછળ પિંડદાન થાય, તર્પણ થાય, એમની સદગતિ માટેની શાસ્ત્રોક્ત ક્રિયા થાય ને તો જ એની સદગતિ થાય, નકર એની સદગતિ થાય નહીં. એ પ્રેતપણાને પામે. એટલે ભગવાન કહે છે કે પ્રેત ન બને ને એના માટે તું એની પાછળ પિંડદાન કરજે. પિંડદાનનું શાસ્ત્રમાં મહત્વ છે. આપણે દશાના દિવસે 10 પિંડનું દાન કરીએ, આપણા પૂર્વજોની પાછળ બધી ક્રિયાઓ કરીએ ત્યારે એ અમારા બ્રાહ્મણો 10 પિંડનું દાન કરાવે. એ 10 અવયવો છે એની સાથે જોડાયેલા છે, એની સાથે વિજ્ઞાન જોડાયેલું છે, શાસ્ત્ર જોડાયેલું છે. એ 10 પિંડનું દાન કરો એટલે શરીરના મુખ્ય 10 અવયવો છે. એ 10 પિંડનું દાન થાય ને ત્યારે એ દેહને અગ્નિ સંસ્કાર થયો હોય તો 10 મુખ્ય અવયવો છે ને એનાથી આ દેહ હાલે છે. ગરુડ પુરાણમાં એનું વર્ણન છે. તો એ અવયવો, અને કદાચ કોઈ એવો જીવ હોય કે એને
એની ઈચ્છા રહી ગઈ હોય અને બીજે એમને જન્મ ધારણ કરવો હોય તો એમની પાછળ દશા અને પિંડનું જ્યારે પિંડદાન થાય ને તો જ બીજે અવતાર ધારણ કરી શકે, બાકી એને બીજે અવતાર ધારણ કરી શકતો નથી. એટલા માટે ભગવાન કહે છે કે એને પ્રેતપણું ન થાય ને એના માટે અંત્યેષ્ટિ ક્રિયા કર. અને શાસ્ત્રોક્ત રીતે આ શ્લોકનો અર્થ ગણીએ ને તો પ્રેત કોણ થાય? પ્રેત એટલે શું? આ અંત્યેષ્ટિ ક્રિયાની વાત આવી ને એટલે પ્રેત કાર્યાની જેની પાછળ અગ્નિ સંસ્કાર થયો હોય અને એમની પાછળ પિંડદાનની ક્રિયાઓ ન થઈ હોય, અંત્યેષ્ટિ ક્રિયાઓ ન થઈ હોય, કોઈ પણ ક્રિયાઓ ન થઈ હોય, એ પ્રેત બને. પ્રેત બને એ બોલી શકે નહીં, એ આપણે એને જોઈ શકીએ નહીં, એ વાયુ સ્વરૂપે આવે. પેલા દિવસની કથામાં હતો ને, ધંધુકારી પ્રેત સ્વરૂપે આવી અને વાંસની સોટીમાં આવીને બેસી ગયા. 7 દિવસ સુધી કોઈએ ભાળ્યા નહીં. સ્વયં ધુંધુકારી છે ને એ ગોકર્ણને કહેતા હતા કે મારી સદગતિ નહીં થઈ, મારી સદગતિ થઈ ને એવું તમે કઈ પણ કાર્ય કરો. પ્રેતમાંથી મુક્ત થવા માટે, પ્રેતપણાને મુક્ત થવા માટેની બધી ક્રિયાઓ છે. આપણા શાસ્ત્રમાં એના વિધાનો બતાવ્યા છે. પ્રેત બલિ નામનું તમે શ્રાદ્ધ કરો એટલે કદાચ કોઈ આત્માઓ જે પ્રેત યોનિમાં ગયા હોય તો એ પ્રેત યોનિમાંથી એ પિતૃ યોનિમાં આવે અને પછી એની પાછળ નારાયણ બલિ નામનું શ્રાદ્ધ થાય એટલે એમની સદગતિ થાય. પછી એમની પાછળ તમે જે ક્રિયાઓ કરો પિતૃને લક્ષીને તો એનાથી એનો ઉદ્ધાર થાય છે. શાસ્ત્રમાં બધા નિયમો છે. શ્રાદ્ધ હંમેશા પુરુષ હોય તો એનું 12મું થવું જોઈએ, સ્ત્રી હોય તો એમનું 11મું થવું જોઈએ. શાસ્ત્રોક્ત ક્રિયા છે. પછી એની અંદર આપણે કઈ ફેરફાર કરીએ તો એનો દોષ આપણને લાગે. એટલા માટે બને ત્યાં સુધી એનો ફેરફાર કરવો જોઈએ નહીં. અત્યારે તો આપણો પેલો શું કહેવાય, સગવડિયો ધર્મ કહેવાય ને. આપણી ઈચ્છા પડે એવા ગોટે. અમે તો મારી એક અનુભૂતિની વાત કરું. અમારે 3 વર્ષ પહેલા ભાદરવા મહિનામાં અમારે સપ્તાહ હાલતી હતી રાજકોટ ભૂતનાથ મહાદેવનું મંદિર છે કોઠારિયા વિસ્તારમાં. તો ત્યાં બાજુમાં અમારો ઉતારો હતો ને એની બાજુમાં એક મરણ થઈ ગયેલું હતું. તો એમણે રાતે 1 દિવસનો કાર્યક્રમ રાખ્યો. એ કે અમારે 1 જ દિવસનો કાર્યક્રમ હોય, એમાં બધું આવી જાય. અગ્નિ સંસ્કાર થઈ ગયા, 1 દિવસમાં બેસવું, 1 દિવસમાં બધું પૂરું. કાલે કે અમે છોકરાઓને જમાડી દઈએ ને અને શાંતિ યજ્ઞ કરી નાખીએ એટલે વાત થઈ જાય પૂરી. પિતૃઓને થઈ જાય સદગતિ. પિતૃઓની પાછળ શાંતિ યજ્ઞ ડાયરેક્ટ ના થઈ શકે. પિતૃઓની પાછળ શાંતિ યજ્ઞ ના હોય, એની પાછળ શ્રાદ્ધ હોય સદગતિ માટે. એટલે આ કળિયુગનો પ્રભાવ છે. આપણે કોઈનો વિરોધ નથી, જેને જે કરવું હોય એ છૂટ છે. શાસ્ત્રમાં બતાવેલું છે એ પ્રમાણે કરીએ તો વધારે સારું. એટલા માટે આવી ક્રિયાઓ ન થવી જોઈએ. પછી એ પ્રેત બની અને તમને નહીં તો તમારી આગળની પેઢીને, એને નહીં તો એની આગળની પેઢી, જ્યાં સુધી એની સદગતિ નથી થઈ ત્યાં સુધી આપણું કલ્યાણ થાય નહીં. જેણે આપણને આવો સરસ મજાનો વારસો આપ્યો છે, જેણે સંપત્તિ આપી છે, જેણે સંસ્કારો આપ્યા છે, જેણે સંપદા આપી છે, જેણે આપણી આંગળી પકડી અને આપણને રસ્તો બતાવ્યો છે, એની પાછળ મારા વાલા ક્યારેય અધૂરી ક્રિયા ન રાખતા. એની પાછળ સંપૂર્ણ શાસ્ત્રોક્ત ક્રિયાઓ થવી જોઈએ. એટલે એ પણ રાજી થશે અને નારાયણ પણ રાજી થશે. એટલા માટે અહીંયા સ્વયં નારાયણ બોલે છે કે બેટા તારા પિતાની પાછળ આવી સદગતિ થાય ને એવી ક્રિયાઓ કરજે. હવે તો અમારે પાણી ઢોળમાં એવું થઈ ગયું છે. હવે પાણી ઢોળની દશાની વિધિ કરવા જઈએ ને એટલે અમે નદી હોય ને ત્યારે 2 યજમાન આવીને કહી જાય કાલનું આજ ખેંચી લેજો હો દાદા. ભાગવતજીની સાક્ષીએ તમને કહી દઉં, અમે એને એમને કહી દઈએ, બાકી ખરેખર આ ખેંચવાની વસ્તુ નથી, આ શ્રાદ્ધ છે.
આનો દોષ લાગે જો ખેંચવામાં આવે ને તો 10માની વિધિ 10માના દિવસે જ થાય, પછી 12માની વિધિ 10મામાં ન થાય. એ કે કાલનું આજ ખેંચી લેજો એટલે કાલ પછી ઉપાધિ નહીં. એને કહેવાય ધર્મની પ્રત્યે અંધશ્રદ્ધા. એવી ના હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. ભલે આપણે સમય અનુસાર હાલીએ, કદાચ વિધિ લાંબી હોય તો વેલાહાર શરૂ કરીએ, કલાક વેલા મોડું થાય, પણ એમાં કઈ બાંધછોડ કરાય નહીં. અમે તો યજમાનને કહી દઈએ તમે જવા જોઈએ, અમે અમારી રીતે કરી લેશું. કારણ કે અમને તો યજમાનનો ડર નથી, યજમાનની બીક નથી. યજમાન 500,000 ઓછા આપે તો એ સ્વીકારી લે, એની બીક નથી. પણ ઉપરથી નારાયણ જોવે છે ને એની બીક છે. એટલે અમે તો શ્રાદ્ધ આમાં લખ્યું છે ને એ જ પ્રમાણે કરીએ, નકર એ અમારે ભોગવવું પડે. એટલા માટે અઘરામાં અઘરી વિધિ હોય ને તો શ્રાદ્ધની વિધિ છે. એટલે સ્વયં નારાયણ કહે છે કે શ્રાદ્ધ તો અંત્યેષ્ટિ ક્રિયા તો બધી થાવી જોઈએ. એટલે અને 12 દિવસ સુધીની જે વિધિ છે શાસ્ત્રમાં, 12માની 10માની વગેરે, પિંડદાન તર્પણ ઘણા બધા છે. પછી જેના સંપ્રદાય ધર્મ પ્રમાણે બધાને જો ક્રિયા છે, બધાને તમે બીજા ધર્મમાં જાઓ તો એની પાછળ એ લોકો ક્રિયા કરતા હોય. એનું જે સમય પ્રમાણે જે એના સંપ્રદાયમાં જે વસ્તુ હોય એના મોક્ષ માટે તો એ ક્રિયા થવી જોઈએ, એની પાછળ પુણ્ય થવું જોઈએ, એટલે એની સદગતિ થાય. અને એ પ્રેત છે ને બોલી ન શકે કે મારી પાછળ આવી ક્રિયાઓ કરો, માટે એની સદગતિ માટેની બધી ક્રિયાઓ થવી જોઈએ. અને પ્રેતપણું મળે એની વાત પણ અહીંયા કરી છે. પ્રકર્ષેણ ઇતિહિ પ્રઈણગતોઃ. પ્રેત છે ને એ ક્યારે થાય? જેને જાવું ન હોય, અકાળે જેને જાવું પડે. આપણે એક દાખલા સ્વરૂપે આત્મહત્યા કરીએ, શાસ્ત્રમાં ના પાડી છે, મનાઈ કરી છે કે આત્મહત્યા ન કરવી જોઈએ. આત્મહત્યા કરે તો એને પ્રેતપણું પ્રાપ્ત થાય. 14 પ્રકારના દુર્મરણો છે, એમાંથી કોઈ પણ, એટલે જેને આપણે આપણી ભાષામાં સમજીએ કે 14 પ્રકારમાં નથી જવું, પણ આત્મહત્યા સીધો ને સરળ, તો એનાથી એ સદગતિ મેળવવી મુશ્કેલ પડી જાય, પ્રેત બને. જેને જવું નથી છતાંય જવું પડે એ પ્રેત બને. એટલા માટે એની ક્રિયાઓ થવી જોઈએ. અને શાસ્ત્રની અંદર આ બધું મહત્વ છે, આ કાર્યનું મહત્વ બતાવ્યું છે. એટલા માટે સ્વયં નારાયણે પ્રહલાદને અંત્યેષ્ટિ ક્રિયા કરવાનું વાત કરી છે. તો આ કથાને સમજવા માટે પ્રહલાદજી કહે છે કે હે પરમાત્મા, મારા પિતાની આપ સદગતિ કરો. અને એ જન્મની અંદર એની સદગતિ થાય છે, એનો ઉદ્ધાર થાય છે. હિરણ્યકશ્યપુને પરમાત્માએ એકવાર દેવલોકની અંદર કે જ્યારે જય અને વિજય હતા ને, પરમાત્માના પાર્ષદો હતા, અને દેવો ઋષિમુનિઓ જ્યારે સ્વર્ગલોકની અંદર પગે લાગવા માટે ગયા ને, ત્યારે જય અને વિજય એટલે આ હિરણ્યકશ્યપુ ને હિરણ્યાક્ષ પૂર્વજન્મની વાત છે. ત્યારે એને શ્રાપ હતો કે તમે 3 જન્મ સુધી મારી સાથે અસુર જાતિમાં ઉત્પન્ન થઈ અને વેરભાવથી ભક્તિ કરશો ને, ત્યારે હું તમારા 3જા જન્મમાં તમારી મુક્તિ કરીશ. એટલા માટે હિરણ્યકશ્યપુને અને ભગવાન વિષ્ણુની સાથે વેરભાવથી ભક્તિ કરે છે. તમે જોવો એની ભક્તિ કેવી હતી, બધા અસુરોની ભક્તિ કેવી, રાક્ષસોની ભક્તિ કેવી. આપણે તો સાંભળીએ તો પણ આશ્ચર્ય થઈ જાય. હજારો વર્ષ સુધી તપ કરવું, પોતાનું સમર્પણ કરી દીધું છે. એટલે પહેલા જન્મની અંદર હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા છે. બીજા જન્મની અંદર એને શ્રાપ હતો, એટલે બીજા જન્મમાં એ કોણ બને છે?
પહેલા જન્મમાં નૃસિંહે એનો સંહાર કર્યો, બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ બને છે ત્યારે સ્વયં ભગવાન શ્રી રામ એનો ઉદ્ધાર કરવા માટે આવે છે. અને ત્રીજા જન્મની અંદર એ કોણ બને છે? એ કૃષ્ણ અવતારની વાત છે. ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર બને છે. ત્રીજા જન્મમાં એની સદગતિ માટે ભગવાન કૃષ્ણ સ્વયં આવે છે. ને રામ જન્મમાં પણ વેરભાવથી રાવણે રામની સાથે વેરભાવથી ભક્તિ કરી અને છેલ્લે ભગવાન રામે એમને બાણ માર્યું અને એનો ઉદ્ધાર થયો. ત્રીજા જન્મમાં એ કોણ હતા? શિશુપાલ અને દંતવક્ર, બંને ભાઈઓ. એટલે ત્રણ જન્મની ભક્તિ ભેગી થઈને ત્યારે એનો ઉદ્ધાર થયો છે. એ રાક્ષસમાં જાતિમાં ઉત્પન્ન થઈ વેર ભાવથી વિષ્ણુની ભક્તિ કરી, રામની ભક્તિ કરી, કૃષ્ણની ભક્તિ કરી છે, ત્યારે એનો ઉદ્ધાર થયો છે. અને અત્યારે આ કળિયુગ ચાલે છે. કળિયુગનો નિયમ છે કે તમે 6 મહિના ભગવાનનું હરિનામ સંકીર્તન કરો, એનું નામ લ્યો એટલે તમારો ઉદ્ધાર થાય. કળિયુગનો પ્રભાવ છે. સતયુગમાં, દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં હજારો લાખો વર્ષ સુધી તપ કરવું પડતું. આ કળિયુગમાં એટલું બધું હજારો વર્ષ સુધીનું તપ પણ નથી કરવું પડતું. ટૂંક સમયમાં પરમાત્માની કૃપા. એક જ આ કળિયુગનો સદગુણ એવો છે કે જે નામ લેવાથી કલ્યાણ થાય છે. ત્યારબાદ સુખદેવજી રાજા પરીક્ષિતને માનવ ધર્મ, વર્ણ ધર્મ અને સ્ત્રી ધર્મની વાત કરે છે. સત્યમ દયા તપા શોચમ તિતિક્ષેષા શમો દમઃ અહિંસા બ્રહ્મચર્યત્વમ ત્યાગ સ્વાધ્યાય આર્જવ. આ ધર્મના લક્ષણો છે. અને મહાભારતની અંદર પણ યુધિષ્ઠિરે ધર્મના લક્ષણો છે ને 30 પ્રકારના બતાવ્યા છે. એ ધર્મના લક્ષણો છે. અને એ યુધિષ્ઠિર કહે છે શાસ્ત્રની અંદર ધર્મના 30 લક્ષણો છે. સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, વિવેક, મનનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, સમદર્શિથી મહાત્માઓની સેવા તેમજ સાંસારિક ભોગોની ચેષ્ટાઓમાંથી ઉત્તરોત્તર નિવૃત્તિ તેમજ ઉત્તમ વિચારો, સદાવ્રત વગેરે આ બધા જ ગુણો છે ને એ ધર્મના લક્ષણો છે. અને એ માનવ ધર્મના બધા લક્ષણો છે. માનવને આ બધા લક્ષણો છે ને એ બધા લક્ષણો છે એ ગ્રહણ કરવા જોઈએ. સત્યનો સહારો હંમેશા કોઈ પણ પ્રાપ્ત કરે એટલે પરમાત્માની પ્રાપ્તિ થાય. સત્યમ પરમ ધીમહિ. દેવતાઓ પણ સત્યના સ્વરૂપને વંદન કરે છે. સત્ય છે ને એની ક્યારેય મેં કીધું ને એમ એની એક્સપાયરી ડેટ ન હોય. સત્ય હંમેશની માટે સત્ય જ હોય. એ કળિયુગમાં પણ સત્ય એ શ્રેષ્ઠ હોય, એ શુદ્ધ હોય, અપવિત્ર ન હોય. દ્વાપરમાં પણ શ્રેષ્ઠ છે. ચારે ચાર યુગની અંદર સત્ય છે ને હંમેશા સત છે એમનેમ જ રહે. સત એટલે સત્ય. ક્યારે એમની તારીખ બદલતી નથી. ચારે ચાર યુગની અંદર ત્રણેય કાળની અંદર હંમેશની માટે શુદ્ધ છે, એને સત્ય કહેવામાં આવે છે. દયા, તપ, શૌચ, પવિત્રતા આ બધું આ માનવ ધર્મના બધા નિયમો છે. એટલા માટે જ આ માનવ દેહ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. એક અમેરિકાના વૈજ્ઞાનિક છે ને એને માનવ દેહની એક એક અવયવો જુદા કરીને એની કિંમત છે ને એ નક્કી કરી છે કે આ મનુષ્ય દેહમાં એની કિંમત કેટલી થાય. આપણે કહીએ ને મોંઘો મનુષ્ય દેહ. એટલે ભક્તિ કરવા માટે તો મોંઘો મનુષ્ય દેહ જ છે. અને તમે ધારો તો તમારી મોક્ષની ગતિ, મુક્તિ તમારા હાથની વાત છે. મુક્તિ મેળવવી કે નથી મેળવવી.
એટલા માટે મોંઘો મનુષ્ય દેહ છે એ મોંઘો મનુષ્ય દેહ અમેરિકાના એક વૈજ્ઞાનિકે એની કિંમત એની ભાષામાં રજૂ કરી છે. મેં એકવાર એક બુકની અંદર વાંચેલું કે આ દેહની કિંમત આપણે પ્રેક્ટિકલી રીતે આપણે સમજવી હોય ને એક સંખ્યામાં તો કેટલી છે. તો અમેરિકાના એક વૈજ્ઞાનિક છે, એને આ બંને કિડનીઓ, હાથના દરેક અવયવો, આ શરીરના બધા અંગો એને બધા જ એને જુદા કરી અને એની કિંમત નક્કી કરી છે.